નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. એની અંદર આપણે જે ટૂંકા દાખલા છે એની વાત કરી હતી. કઈ રીતના દાખલા ગણાય છે, નવું પ્રમાણ અથવા તો લાભનું પ્રમાણ અથવા તો લાભ કઈ રીતના મેળવવામાં આવે છે એની વાત આપણે બધી કરી હતી. એની આગળ આપણે આમ નોંધ જોઈ હતી કે નિવૃત્ત ભાગીદાર હોય અથવા તો જૂની પાઘડી હોય તો એની આમ નોંધ કઈ રીતના આપવામાં આવે છે. નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી છે એ કોને અપાય તો કે જૂના ભાગીદારોને લાભના પ્રમાણમાં. આ બધી વાત આપણે ઉદાહરણ નંબર 1 થી 12 જોઈ હતી. આજે આપણે ઉદાહરણ નંબર 13 થી શરૂ કરીએ તો જોઈએ ઉદાહરણ નંબર 13. તારીખ 31/3/16 રોજ એક્સ, વાય અને ઝેડ નું પાકું સરવૈયું નીચે મુજબ છે. અહીંયા પાકું સરવૈયું આપ્યું, એમાં મૂડી દેવા બાજુ સૌથી પહેલા આપી છે મૂડી એક્સ, વાય અને ઝેડ. મૂડીને ક્યાં લખાય તો કે મૂડી ખાતાની જમા બાજુ. પછી સામાન્ય અનામત આપ્યું 40,000. તો આ સામાન્ય અનામતને શું કરાય તો કે સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાય. પછી આપી ભાગીદારની લોન વાય અને ઝેડ. અહીંયા આપણને ભાગીદારની લોન આપી છે, તો ભાગીદારની લોન આપી હોય ત્યારે એક ખાસ નિયમ યાદ રાખવાનો. જો અહીંયા નિવૃત્ત અથવા તો મૃત્યુ પામતા ભાગીદારની લોન આપેલી હોય તો એની લોન મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. ફરી વખત, જો મૃત્યુ પામતા અથવા તો નિવૃત્ત થતા ભાગીદારની લોન આપેલી હોય તો એની લોન ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખાય છે. પછી આગળ લેણદારો, પછી કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત છે એને ભાગીદારો વચ્ચે વેચી દેવાય. આગળ પાછળની સાઈડ મૂડી દેવા બાજુ પહેલાં જોઈ. હવે મિલકત લેણા જોઈ લઈએ. પાઘડી આપી, તો પાઘડીને કેવી પાઘડી કહેવાય તો કે જૂની પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. પછી આપી જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર, બેંક શિલક. બેંક શિલકને ક્યાં લખાય તો કે બેંક ખાતામાં. હવે જ્યારે નિવૃત્તિ અથવા તો મૃત્યુ ચેપ્ટરના 8 માર્કના જ્યારે તમે દાખલા ગણતા હો ત્યારે એક વાત ખાસ યાદ રાખવાની કે એની અંદર બેંક ખાતું અથવા તો રોકડ ખાતું શરૂઆતમાં નહીં બનાવવાનું, પણ જ્યારે દાખલો પૂરો થાય ત્યારે એનું રોકડ ખાતાની જો જરૂર હોય તો બનાવવાનું, બાકી રોકડ અથવા તો બેંક ખાતું બનાવવાનું નહીં. એટલે એ ક્યારે ખબર પડે તો કે દાખલો પૂરો થાય, જ્યારે ખાતા આપણે બંધ કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડે. એટલે અત્યારે બેંક શિલકને આપણે લખશું નહીં. એ જ્યારે દાખલો પૂરો થાય ત્યારે એવું લાગે તો બનાવવાનું, બાકી બનાવવાનું નહીં. પછી આપ્યું જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું બંનેની બાકી કેવી છે ઉધાર. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બંનેને વેચી દેવા છે જૂના પ્રમાણમાં. પાછળની સાઈડ હવાલા આપેલા છે. એક્સ, વાય, ઝેડ 3:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 1/4/16 રોજ વાય નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. વાય છે એ આ પેઢીમાંથી નિવૃત્ત થાય છે. પહેલું, જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી. તો આને કહેવાય નવી કિંમત. નવી કિંમત નવા પાકા સરવૈયામાં લખાય. પછી આગળ બીજું, યંત્રની કિંમત 30,000થી ઘટાડવી. હવે યંત્રની કિંમત 30,000થી ઘટાડવી એટલે આપણે એક પ્રકરણ 5 ની અંદર વાત કરી હતી કે સુધી અને થી એવા બે શબ્દ આવ્યા હતા. હવે થી શબ્દ હોય તો એને ઘટાડા વધારાની રકમ લાગુ પડે અને સુધી શબ્દ હોય તો એને નવી કિંમત લાગુ પડે, એવી વાત આપણે કરી હતી. એટલે અહીંયા થી શબ્દ છે એટલે એમાં ઘટાડો અથવા તો વધારો લાગુ પડશે. અહીંયા ઘટાડવાની કીધી એટલે અહીંયા આપણે શું કરશું તો કે ઘટાડશું. એટલે આ બે શબ્દ પાછા તમારે યાદ રાખવાના છે કે થી શબ્દ હોય તો એમાં વધારો ઘટાડાની રકમ લાગુ પડે અને સુધી શબ્દ હોય તો એની અંદર નવી કિંમત લાગુ પડે છે. પછી આગળ ત્રીજું, દેવાદારો પર 10% કાલખાદ અનામત રાખવી. એટલે દેવાદારો હોય એમાં 10% અનામત રાખવાની છે કાલખાદ. પછી ચોથું, કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર રાખ્યો. આગળ આપણને કામદાર વળતર અનામત આપ્યું છે ને અહીંયા દાવો આપેલો છે એટલે વળતરમાંથી અનામત બાદ કરવાનું. જો કાંઈ પણ રકમ વધે તો ભાગીદારને વેચવાની. આગળ પાંચમું, પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000 ગણવું. વાયના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડના મૂડી ખાતે નાખવો. અહીંયા પાઘડીનું મૂલ્ય આપેલું છે એટલે એની ઉપરથી આપણે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધી લેવાની. પછી આગળ
છઠ્ઠું, એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખવું. હવે નવું પ્રમાણ અહીંયા આપેલું છે ને ઉપર આપણને જૂનું પ્રમાણ આપેલું. હવે નવું પ્રમાણ આપેલું હોય ને જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે સૌથી પહેલું કામ લાભ શોધવાનું કરવાનું, કારણ કે લાભ છે એ આપણને પાઘડીની વેચણી કરવા માટે ઉપયોગી બને છે. આગળ રકમ વાંચીએ. ઉપરની માહિતી પરથી જરૂરી આમનોંધ લખી પાકું સરવૈયું લખીને પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે એટલી વિગત આપણને તૈયાર કરવાની કીધી છે. હવે સૌથી પહેલું આપણું કામ શું છે તો કે લાભ શોધવો એ આપણું પહેલું કામ છે, કારણ કે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ બંને આપેલું છે. એટલે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો બાકીના ભાગીદારો એટલે તો કે એક્સ અને ઝેડ. તો એક્સનું નવું પ્રમાણ કેટલું છે તો કે 1/2 માઇનસ જૂનું પ્રમાણ તો કે 3/3 3 દુ 6 7 ને 8 8 બરાબર લસા કેટલો આવશે તો કે 8. પહેલામાં 4 બીજામાં 1 4 એકા 4 અને 3 એકા 3 બરાબર 1/8. પછી આપણે લઈએ વાય તો નિવૃત્ત થાય એટલે ઝેડનું પ્રમાણ 1/2 માઇનસ 2/8 બરાબર પહેલામાં 4 દુ 8 અને બીજામાં 8 એકા 8 લસા 8 4 એકા 4 અને 2 એકા 2 બરાબર 2/8 છે એ આપણને લાભ મળે છે. એટલે લાભનું પ્રમાણ જોવું હોય તો 1:2 છે એ લાભનું પ્રમાણ મળે છે. હવે આગળ આપણને કીધું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,60,000. એટલે આપણે અહીંયા વાયના ભાગની પાઘડી મેળવીએ. વાયના ભાગની પાઘડી એટલે પાઘડીનું મૂલ્ય અથવા તો મૂલ્યાંકન આપેલું હોય એટલે પહેલું કામ આપણે જે નિવૃત્ત ભાગીદાર હોય એના ભાગની પાઘડી શોધી લેવાની. એટલે વાયના ભાગની પાઘડી બરાબર ટોટલ 1,60,000 એને ગુણ્યા વાયનો ભાગ કેટલો છે તો કે 3/8 એટલે 1,60,000 ગુણ્યા 3/8 એટલે વાયના ભાગની પાઘડી આવશે 60,000 રૂપિયા. હવે આ જે 60,000 રૂપિયા કોની પાઘડી આવી તો કે વાયના ભાગની પાઘડી. તો વાયના ભાગની પાઘડી આપણને આમ મળી જાય એટલે એ વેચી દેવાની. હવે પાઘડીની આમ નોંધ કઈ રીતના થાય તો કે ચાલુ રહેતા ભાગીદારો ઉધાર તે નિવૃત્ત થતા ભાગીદાર ખાતે. એટલે ચાલુ રહેતા એટલે એક્સ અને ઝેડ. તો એક્સના મૂડી ખાતે ઉધાર, ઝેડના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત થતો એટલે વાયના મૂડી ખાતે. વાયના મૂડી ખાતે કઈ રકમ આવે તો કે વાયના ભાગની પાઘડી એટલે કેટલા તો કે 60,000 જે આપણે અહીંયા ઉપર મેળવ્યા છે એ. પછી એક્સ અને ઝેડને કયા પ્રમાણમાં અપાય તો કે લાભના પ્રમાણમાં, જે આપણે અહીંયા 1:2 મેળવ્યું છે. એટલે 60,000 છે એને ગુણ્યા 1/3 કરીએ એટલે 20,000 આવશે. અને 60,000 ગુણ્યા 1/3 એટલે 20,000 અને 60,000 ગુણ્યા 2/3 એટલે આવશે 40,000. એટલે આ બંનેને છે એ પાઘડીની વેચણી આપણે કરી દીધી. હવે જ્યારે એનો હવાલો આવશે ત્યારે એની ખતવણી કરશું. પણ એટલી વિગત તમને ખાસ સમજી લેવાની છે કે આવી બધી જે નોંધ છે આપણે પહેલાં કરી નાખવાની. એટલે જ્યારે આપણે અસરો આપતા હોઈએ ત્યારે ગણતરી કરવી પડે નહીં. તો આ એક ખાસ પહેલાં કરી નાખવી કે જેથી દાખલામાં અધવચ્ચે આપણે આ ગણતરી કરવા ન બેસવી પડે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો એમાં સૌથી પહેલાં મૂડી ખાતા આપેલા છે તો એને મૂડી ખાતામાં લખીએ. બાકી આગળ લાવ્યા એક્સ વાય અને ઝેડની મૂડી આપેલી છે 2 લાખ, 1,20,000 અને 1 લાખ. પછી આગળ સામાન્ય અનામત આપી તો આને પણ ભાગીદાર વચ્ચે વેચી દેવાય. સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત આપણને 40,000 આપેલું છે એટલે 40,000 ગુણ્યા
3:3:2 એનું પ્રમાણ આપેલું છે. તો એને 3:3:2 માં આપણે વેચીએ 40,000 ગુણ્યા 3/8 એટલે આવશે 15,000. અહીંયા પણ 15,000 અને હવે કેટલા વધે તો કે 10,000 એટલે અહીંયા આવશે 10,000. પછી આગળ આપણને ભાગીદારની લોન આપેલી છે, એમાં નિવૃત્ત ભાગીદાર પણ હારવાર આવી જાય છે. તો આપણે હમણાં જ એક સૂચના જોઈ કે જ્યારે ભાગીદારની લોન આપેલી હોય અને એ પણ નિવૃત્ત ભાગીદારની લોન આપેલી હોય તો નિવૃત્ત ભાગીદારની લોનને મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાય. એટલે અહીંયા મૂડી ખાતાની જમા બાજુ લખશું વાયની લોન ખાતે પૈસા આપેલા છે 20,000 વાયના ખાનામાં. આ સૂચના પ્રમાણે આપણે ચાલવાનું છે કે નિવૃત્ત ભાગીદારની લોન હોય તો એને મૂડી ખાતાની જમા બાજુ લખાય અને બાકીના ભાગીદાર હોય તો મૂડી દેવા બાજુ. તો બાકીનો એટલે ઝેડ છે તો ઝેડની લોન લખી નાખીએ. ઝેડની લોન 30,000 રૂપિયા. આગળ આપણને લેણદારો આપ્યા, પછી કામદાર વળતર અનામત. તો કામદાર વળતર અનામત ઉપર એકે હવાલો છે કે નહીં તો કે હા છે. આપણે જોયો તો કે ચોથો હવાલો છે એ કામદાર વળતર પેટે અનામતનો છે. એટલે કામદાર વળતર પેટે ₹15,000નો દાવો મંજૂર કર્યો. તો 15,000નો દાવો મંજૂર કર્યો અને આપણી પાસે છે 10,000. તો આપણે 10,000માંથી 15,000ની ચૂકવણી ન કરી શકીએ. 10,000 તો આપણે દઈ દીધા, હજી 5,000 ઘટે છે. એ 5,000 ક્યાંથી લાવવાના તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતરના દાવા ખાતે લખીને ત્યાંથી લાવવાના. કામદાર વળતરનો દાવો ₹5,000 એટલે 10,000 હતા, 5,000 અહીંથી લીધા એટલે 15,000 થઈ ગયા. આ 15,000નો જે દાવો છે એ ક્યાં લખવાનો તો કે મૂડી દેવા બાજુ કામદાર વળતરનો દાવો ₹15,000 આપણે કામદાર વળતર અનામત છે એની વહેંચણી થશે નહીં, કારણ કે કામદાર વળતર અનામત જે 10,000 હતા એ 10,000 લઈ લીધા ને હજી ઘટતા હતા 5,000. એ 5,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી લાવ્યા છીએ. પછી આગળ વાત કરીએ સામેની સાઈડ પાઘડી આપેલી. તો પાઘડીને કેવી પાઘડી કહેવાય તો કે જૂની પાઘડી. જૂની પાઘડી શું કરાય તો કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાય એટલે પાઘડી ખાતે. હવે પાઘડી આપણને આપેલી છે કેટલી તો કે 40,000. 40,000ને આપણે 3:3:2 પ્રમાણમાં વેચીએ એટલે 15,000, 15,000 અને 10,000 આવશે. જે આપણે સામાન્ય અનામતને વેચ્યું હતું એ જ રકમ અહીંયા આવશે. 15,000, 15,000 અને 10,000. પછી જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદાર બેંક સિલક. બેંક સિલકને આપણે જો જરૂર પડશે તો બેંક ખાતું બનાવીને લખશું એટલે અત્યારે એની લખતા નથી બાકી. પછી આપ્યું જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000. તો જાહેરાત ઝુંબેશ ખર્ચની બાકી ઉધાર જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. હવે અહીંયા પૈસા જાહેરાત ઝુંબેશ ખર્ચના 16,000 છે એટલે 16,000 ગુણ્યા 3/8 એટલે આવશે 6,000. અહીંયા પણ 6,000, 6×12 એટલે 4,000 વધે છે એટલે 4,000 છે એ કોનામાં આવશે તો કે શેડના ખાતામાં આવશે. એટલે આ રીતના 16,000ની વેચણી જાહેરાત ઝુંબેશ ખર્ચની. આગળ વાત કરીએ તો આપણને આપેલું છે નફા નુકસાન ખાતું. એની બાકી કઈ હોય તો કે એ પણ ઉધાર. તો નફા નુકસાન ખાતે આપણને 20,000 આપેલા છે તો 20,000 ગુણ્યા 3/8 એટલે આવશે 7,500. અહીંયા પણ 7,500. 7×2 = 14 અને 1 15. હવે વધ્યા કેટલા તો કે 5 એટલે અહીંયા આવશે 5,000. તો આ નફા નુકસાન ખાતું છે એ વેચી કાઢ્યું. પછી આપણને એક પણ વિગત આપેલી નથી એટલે હવે આવીએ હવાલામાં. તો હવાલાની વિગત આપણે જોતા જઈએ કે જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી. તો અહીંયા પાકા સરવૈયામાં જમીન મકાન 2,20,000
હવે આપણે જૂનું પાકું સરવૈયું છે એમાં જમીન મકાન જોઈએ તો એમાં જમીન મકાન 1,99,000 છે. તો 1,99,000 હતા એમાંથી 2,20,000 થઈ ગયા. એટલે કિંમત વધી કે ઘટી? તો કે કિંમત વધી. એટલે ફાયદો કે નુકસાન? તો કે ફાયદો. ફાયદો ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકન જમા બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે કેટલા લખશું? તો કે 21,000નો ફાયદો થયો એટલે 21,000 જમીન મકાન ખાતે 21,000. પછી આગળ યંત્રની કિંમત 30,000થી ઘટાડવી. હવે યંત્રની કિંમત અહીંયા ઘટાડવી કીધી છે એટલે યંત્ર અહીંયા શબ્દ કયો આવ્યો? થી શબ્દ આવ્યો. એટલે યંત્રોની જે કિંમત હોય એ કિંમતમાંથી 30,000 ઘટાડવાના. એટલે યંત્રો 1,80,000 હતા એમાંથી 30,000 ઘટાડીએ તો કેટલા આવે? તો કે 1,50,000. તો અહીંયા પાકા સરવૈયામાં 1,50,000 30,000 ઘટાડ્યા એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, કારણ કે નુકસાન થયું છે. તો યંત્રો ખાતે 30,000 રૂપિયા, કારણ કે ઘટાડ્યા છે એટલા માટે. પછી આગળ વાત કરીએ હવાલા નંબર 3ની. દેવાદારો પર 10% કાલખાદ અનામત રાખવી. હવે 10% કાલખાદ અનામત રાખવાની છે. તો દેવાદારો આપણને કેટલાના આપ્યા છે? તો કે 70,000ના. એની ઉપર કાલખાદ અનામત 10% એટલે 7,000. તો 70માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 63,000. આ જે 63,000 છે એ આપણે બહારની સાઈડ લખી દેવાના. હવે આપણે કાલખાદ અનામત જોઈએ કે જૂનું પાકું સરવૈયું છે એમાં કાલખાદ કેટલી આપી? તો કે 5,000. આપણે નવા પાકા સરવૈયામાં તો કે 7,000. એટલે 5,000 ખર્ચો થતો તો હજી 2,000નો વધ્યો એટલે નુકસાન થયું. નુકસાન ક્યાં લખાય? તો કે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ. કાલખાદ અનામત ખાતે તફાવતની જે રકમ આવતી હોય તે, એટલે 2,000 રૂપિયાનું વધારે આપણે કાલખાદ પડી એટલે એ નુકસાન છે. નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય. આગળ ચોથો હવાલો. કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર કર્યો. તો કામદાર વળતરનો દાવો 15,000, 5,000 ઘટે છે એ ક્યાંથી લાવ્યા? તો કે કામદાર વળતરના દાવા ખાતે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુથી લાવવાના. એટલે 10,000 તો આપણી પાસે હતા જ તે ફંડમાં, એમાં 5 ઘટતા હતા એ પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુથી લાવ્યા. પછી આપ્યું પાઘડીનું મૂલ્ય 1,60,000 ગણવું. વાયના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડના મૂડી ખાતે નાખવો. એટલે જે અહીંયા 5મો હવાલો આપ્યો છે એ 5મા હવાલાની નોંધ આપણે શરૂઆતમાં જ તે કરી નાખી હતી. હવે જે આ નોંધ કરી છે એની આપણે ખતવણી કરીએ કે એક્સ અને વાય ઝેડના મૂડી ખાતાની કઈ બાજુ છે? તો કે ઉધાર બાજુ. એટલે એની ઉધાર બાજુ અસર આપીએ વાયના મૂડી ખાતે. અહીંયા એક્સ અને ઝેડના ખાનામાં લખાય 20,000 અને 40,000. હવે વાયના જે ખાતું છે એ કઈ સાઈડ છે? તો કે જમા સાઈડ સામેની વિગત લખાય. એક્સ અને ઝેડ એક્સના મૂડી ખાતે અને ઝેડના મૂડી ખાતે. હવે એક્સ અને ઝેડમાં રકમ આવશે નહીં, કારણ કે જેનું નામ હોય એના ખાનામાં રકમ લખવાની નહીં. તો વાયના ખાનામાં 20,000 અને 40,000. તો આપણે જે આમ નોંધ લખી હતી એની ખતવણી કરી નાખી. આગળ આપણને હવાલો આપ્યો છઠ્ઠો. એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખવું. એની ગણતરી આપણે હમણાં લાભના પ્રમાણ મેળવવા માટે કરી હતી, એટલે બધાય હવાલાની નોંધ આપણે કરી નાખી છે. હવે એક પછી એક ખાતું છે આપણે બંધ કરતા જઈએ. સૌથી પહેલાં વાત કરીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે સરવાળો છે એ આપણને ઉધાર સાઈડ છે એ મોટી લાગે છે, એટલે ઉધાર સાઈડનો સરવાળો કરીએ. 2,000 પ્લસ 30,000 પ્લસ 5,000 એટલે આવશે 37,000. સરવાળાની નીચે 2 લીટી, સરવાળાની ઉપર 1 લીટી. અહીંયા પણ 37,000. 37,000માંથી 21,000 બાદ કરીએ એટલે આવશે 16,000.
આ 16,000 શું કહેવાય તો કે ખોટ કહેવાય. તો ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં ખોટ એક્સ વાય અને ઝેડ ત્રણેય ભાગીદારોને 16,000ની વેચણી કરીએ તો 16,000 ગુણ્યા 3/8 એટલે 6,000 6,000 છદ્દુ 12 12 ને 4 16 એટલે 4,000. તો આપણે ખોટની વેચણી કરી. હવે આ કઈ સાઈડ છે તો કે જમા સાઈડ. કઈ સાઈડ લખાય તો એની ક્રોસ એન્ટ્રી એટલે કે ઉધાર સાઈડ લખાય. ઉધાર સાઈડ લખવાનું કે પુનઃ મૂલ્યાંકન ખાતે મૂલ્યાંકન ખાતે 6,000 6,000 અને 4,000. તો આપણે એક ખતવણી કરી નાખી. હવે વાત કરીએ આપણે મૂડી ખાતા બંધ કરવાની. હવે ખાસ યાદ રાખવાનું, મૂડી ખાતા જ્યારે બંધ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં નિવૃત્ત ભાગીદારનું ખાતું આપણે બંધ કરવાનું. નિવૃત્ત ભાગીદાર કોણ છે તો કે વાય છે, એટલે વાયનું ખાતું સૌથી પહેલાં આપણે બંધ કરશું. તો વાયના ખાતામાં સરવાળો કરીએ. જમા સાઈડ મોટી આપણને લાગે છે એટલે 1,20,000 પ્લસ 15,000 પ્લસ 20,000 પ્લસ 20,000 પ્લસ 40,000 એટલે આપણને મળશે 2,15,000. એટલે સરવાળામાં 2,15,000, અહીંયા પણ 2,15,000. હવે એમાંથી ઉધાર સાઈડ બાદ કરીએ. ઉધાર સાઈડ બાદ કરીએ એટલે કે 15,000 માઇનસ 6,000 માઇનસ 7,500 માઇનસ 6,000 બરાબર આવશે 1,80,500. 1,80,500. હવે આ જે રકમ છે એને બાકી આગળ લઈ ગયા એવું નામ આપવાનું નથી, કારણ કે હવે જે વાય ભાગીદાર છે એ ધંધામાંથી નીકળી જાય છે, નિવૃત્ત થાય છે, એટલે એને પૈસા જે છે એ રોકડ આપી દેવાના અથવા તો લોન દ્વારા આપી દેવાના હોય છે. કોઈ પણ નિવૃત્ત ભાગીદાર હોય એને પૈસા બે રીતના અપાય, કાં રોકડ દ્વારા આપી દેવામાં આવે છે અથવા તો લોન કરીને આપી દેવામાં આવે છે. હવે આ દાખલાની અંદર આપણી પાસે બેંક સિલક અથવા તો કઈ રીતના પૈસા અપાય એવી સૂચના આપણને આપેલી નથી કે નિવૃત્ત ભાગીદારને રોકડા આપવા કે લોન કરીને આપવી. જ્યારે દાખલામાં નિવૃત્ત ભાગીદારને પૈસા કઈ રીતના આપવા એની સૂચના આપેલી ન હોય ત્યારે એના પૈસા એની લોન છે એ સ્વરૂપે આપી દેવાના. એટલે અહીંયા જે 1,80,500 છે એ વાયની લોન તરીકે આપણે રાખશું. વાયની લોન ખાતે, કારણ કે આપણી પાસે બેંક સિલક છે એ માત્ર 30,000 જ છે, તો 30,000ની સામે 1,80,500 ક્યાંથી કાઢવા એ પ્રશ્ન ઊભો થાય. એટલે આપણે વાયની લોન ખાતે એ પૈસા લખી દેવાના. અહીંયા જે વાયની લોન લખી એ તે હવે ક્યાં આવશે તો કે એ આવશે મૂડી દેવા બાજુ. વાયની લોન 1,80,500. આમાં તમને એવો પ્રશ્ન થતો હશે કે ઝેડની લોન છે એ આપણે મૂડી ખાતામાં લખી અને જે વાયની લોન છે આપણે મૂડી ખાતાની જમા બાજુ લખી, એવું કેમ? તો એનું કારણ છે કે વાય છે એ નિવૃત્ત થાય છે, તો નિવૃત્ત થતો ભાગીદાર હોય તો એના પૈસા એને આપી દેવાના હોય છે, એટલા માટે એને મૂડી ખાતે લખવામાં આવે છે. હવે વાય તો બંધ થઈ ગયો ખાતું. હવે વાત કરીએ એક્સ અને ઝેડની, તો ઝેડ પહેલાં બંધ કરીએ. ઝેડમાં જમા સાઈડ 1,10,000, અહીંયા પણ આવશે 1,10,000. 1,10,000માંથી 10,000 બાદ કરીએ, પછી 1,00,000 માઇનસ 4,000 માઇનસ 5,000 માઇનસ 40,000 માઇનસ 4,000 બરાબર આવશે 47,000. 47,000 આને શું કહેવાય તો કે બાકી આગળ લઈ ગયા. પછી આગળ 2,15,000. 2,15,000માંથી 15,000 બાદ થાય એટલે 2,00,000 માઇનસ 6,000 માઇનસ 7,500 માઇનસ 20,000 માઇનસ 6,000 બરાબર આવશે 1,60,500. 1,60,500. વાયમાં ડેશ, અહીં એક્સ અને ઝેડમાં ડેશ.
તો આ રીતના આપણને મૂડી છે એ મળી જાય છે. એક્સની મૂડી 1,60,500, ઝેડની મૂડી 47,000. તો એ મૂડીને મૂડી ખાતામાં લખાય. મૂડી પહેલાં છે એક્સ અને પછી છે ઝેડ. તો એક્સની મૂડી 1,60,500 અને ઝેડની મૂડી 47,000. હવે 1,60,500 પ્લસ 47,000 કરીએ એટલે આવશે 2,07,500. 2,07,500. તો આ છે આપણને મૂડી મળી ગઈ. આગળ આપણે વાત કરીએ સરવાળાની. હવે સરવાળો કરીએ તે પહેલાં આપણે જૂનું પાકું સરવૈયું છે એમાંથી જે રકમ બાકી હોય જોઈ લઈએ. તો કે મૂડી આવી ગઈ, સામાન્ય અનામત આવી ગયું, ભાગીદારની લોન આવી ગઈ, લેણદારો બાકી છે એટલે અહીંયા લખી નાખીએ લેણદારોની કિંમત આપી 80,000. પછી કામદાર વળતર અનામત આવી ગયું. સામેની સાઈડ મિલકતમાં પાઘડી આવી ગઈ, જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા. સ્ટોક બાકી છે એટલે સ્ટોકની રકમ આપી 1 લાખ. સ્ટોકની રકમ આપેલી છે 50,000. આગળ દેવાદાર આવી ગયા. બેંક સિલક બાકી છે એટલે બેંક સિલક આપણે 30,000 આપેલી છે. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું એ પણ આવી ગયા. તો આ દાખલાની અંદર આપણે બેંક ખાતું બનાવેલું નથી. એ બેંક ખાતાની કાંઈ જરૂર નથી પડી એટલે બેંક ખાતું બનાવવાનું નહીં. અહીંયા જો એમ કીધું હોત કે વાયની લોન, વાયના જે પૈસા છે એ રોકડમાં ચૂકવી દેવા તો આપણે બેંક ખાતું છે એ બનાવવું પડત, પણ અહીંયા બનાવવાની જરૂર રહેશે નહીં. હવે સરવાળો કરીએ. 2,07,500 પ્લસ 80,000 પ્લસ 30,000 પ્લસ 1,80,500 પ્લસ 15,000 બરાબર આવશે 5,13,000. એટલે સરવાળો આનો 5,13,000. સરવાળાની ઉપર 1 લીટી, સરવાળાની નીચે 2 લીટી. અહીંયા પણ લખી નાખવાના 5,13,000 અને સરવાળો આપણે કરી જોઈએ. અથવા તો 5,13,000માંથી આ બધી રકમ બાદ કરવાની. માઇનસ 2,20,000 માઇનસ 1,50,000 માઇનસ 50,000 માઇનસ 63,000 માઇનસ 30,000 બરાબર 0 આવી જાય છે. એટલે બંને સાઈડનો આપણો સરવાળો છે એ સાચો છે એમ આપણે કહી શકીએ, અને દાખલો પણ સાચો છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે નિવૃત્તિના દાખલા ગણતા હો અને એમાં ભાગીદારની લોન આપેલી હોય તો ભાગીદારની લોન છે એ મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જે આપણે વાયની લોન અહીંયા લખેલી છે. અને સૌથી પહેલાં વાયનું જે મૂડી ખાતું હોય એને બંધ કરવાનું, અને બંધ કરીને આપણે અહીંયા વાયની લોન ખાતે લખવું, અથવા તો રોકડ ખાતે પણ આવી શકે. પણ રોકડ ખાતે આપણને જ્યારે સૂચના આપેલી હોય ત્યારે રોકડ ખાતે લખવાનું, નકર મોટા ભાગે લોન ખાતે લખવાનું જ્યારે સૂચના ન આપેલી હોય ત્યારે. તો આ તો ઉદાહરણ નંબર 13મું કે જે નિવૃત્તિનું ઉદાહરણ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.